ભાવનગર ખાતે સરકારી કુમાર છાત્રાલય બીજુનું લોકાર્પણનો કાર્યક્રમ હતો, જેમાં ખાસ ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રીમતી નીમુબેન બામણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે છાત્રાલય બન્યું 2012થી ભાડાના મકાનમાં હતું. આજે પોતાનું કહી શકાય વિદ્યાર્થીઓનું એવું છાત્રાલયનું આજે લોકાર્પણ કર્યું છે. ત્યારે આ છાત્રાલય ₹4,83,00,000ના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આ છાત્રાલય કાર્યરત થશે. અને વિઝિટર રૂમ, દિવ્યાંગ માટે રૂમ, રસોડું, લાઇબ્રેરી, રીડિંગ હોલ અને આવી અદ્યતન સુવિધા સાથેનું ખૂબ સુંદર છાત્રાલય આજે વિદ્યાર્થીઓ માટે અર્પણ કર્યું અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.